वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री हरे कृष्ण महाराजनी जय। सौवाला भक्तों ने भावथी जय स्वामीनारायण, जय श्री कृष्ण। आज આપણે 51મો ભાગ જોઈશું। આગળ 50 ભાગ જોઈ ગયા। 50મા ભાગમાં આપણે છેલ્લે 74મો શ્લોક જોયું હતું। એમાં આવ્યું હતું કે ભાઈ જે મોટા પુરુષ હોય એમણે અધર્માચરણ કર્યું હોય તો તે ગ્રહણ ન કરવું અને ધર્માચરણ કર્યું હોય તેને ગ્રહણ કરવું। મોટા પુરુષે જે કંઈક અધર્માચરણ કર્યું લાગતું હોય તો આપણે એને ગ્રહણ કરવું નહીં, એ સ્વીકારવું નહીં, એવું કરવું નહીં, પણ એમણે જે ધર્માચરણ કર્યું છે એને સ્વીકારવું, એવું આપણે છેલ્લે શ્લોકમાં જોયા હતા। આજે આપણે 75મો શ્લોક જોઈએ છે। એમાં કહ્યું છે, શ્લોક પહેલા બોલીએ। ગૃહ્ય વાર્તા તુ કસ્યાપી પ્રકાશ્યા નૈવ કુત્રચિત સમદ્રષ્ટયા ન કાર્યસ્ચ યથા ચા વ્યતિક્રમઃ। અને કોઈની પણ જે ગૃહ્ય વાર્તા એ તો કોઈ ઠેકાણે પ્રકાશ કરવી જ નહીં, અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં। આ શ્લોકનો અર્થ છે કે મહારાજ કહે છે કે ભાઈ અમારા આશ્રિત હોય તેમણે કોઈની પણ ગૃહ્ય વાર્તા હોય, ગુપ્ત વાર્તા હોય, છાની વાર્તા હોય તો કોઈની આગળ પ્રકટ કરવી નહીં, એને કોઈને જણાવવી નહીં, જાહેરમાં કહેવી નહીં, અને જે જીવ જે પ્રાણીનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ કરી અને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં। હવે સ્વામી શું કહે છે? સતાનંદ સ્વામી કહે છે કે કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય કે પછી નપુંસક હોય, પણ એની કોઈની પણ ગૃહ્ય વાર્તા કોઈની સમીપે જાહેર કરીને, કોઈ પણની હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, નપુંસક હોય, ગમે તેવી વ્યક્તિ હોય, પણ એની જે ગૃહ્ય વાર્તા છે, ગુપ્ત વાર્તા છે, છાની વાર્તા છે કે એ કોઈની આગળ પ્રકટ કરવી નહીં, કહેવી નહીં, કારણ કે જે વાર્તા કરવાથી એને દુઃખ થાય, માનસિક અસર થાય, તો કંઈક બીજું કંઈક એક્સિડન્ટ જેવું, એટલે કંઈક કરી બેસે અથવા એને નુકસાન જાય સામાજિક રીતે કે આર્થિક રીતે, એટલે કોઈની ગૃહ્ય વાર્તા હોય, ગુપ્ત વાર્તા હોય એ કોઈની આગળ પ્રગટ કરવી નહીં, કોઈની સમીપે પણ જાહેર કરવી, કોઈની પાસે, એટલે એને કહી શકાય, અને પોતાને એ વ્યક્તિને વ્યક્તિગત રીતે કહી શકાય કે ભાઈ તું આ કર્યું છે અથવા ખોટું છું, હું જાણું છું, આવું એને કહી શકાય, પણ એવી વાત હોય કે જે ગૃહ્ય હોય, છાની રાખવા જેવી હોય, જાહેર કરવા જેવી ના હોય, એ બીજાની આગળ કહેવી નહીં। કોઈની ગોપનીય વાર્તા પ્રસિદ્ધ કરી નાખવાથી, સ્વામી કહે છે, ગોપનીય એટલે છાની વાત રાખે, છાની રાખવાની છે, એ વાર્તા કોઈની આગળ પ્રસિદ્ધ કરી નાખવાથી કોઈ સમયે તેને આત્મઘાત કરવાનો પણ પ્રસંગ આવે, પછી એ પોતાની આબરૂ જતી હોય કે પોતે માનવું બધા વિશે ના માનતો હોય, સામે એ વ્યક્તિ હોય તો આત્મઘાત પણ કરી નાખે, અથવા તો અને કોઈ વળી કોઈની ગુપ્ત બાબત જાહેર કરી નાખવાથી ઘણી વખત આ લોકમાં વ્યાપાર ધંધામાં પણ મોટું નુકસાન થતું હોય, આ લોકમાં એને વ્યાપાર ધંધામાં પણ મોટું નુકસાન થાય કે એનું જાહેર કરી દે એટલે એનો જે ધંધો હોય એ પડી ભાગે એવો હોય, બહાર પડે એટલે પછી લોકો એનું કશું થયું હોય, કદાચ તે કંઈ થયું એને કંઈક કહે એને તો લોકો એના ધંધા હોય એમાં કતો ઉઘરાણું કરે, તો એના ધંધામાં જે લેવડ દેવડ થતી હોય એમાં લેવા ના જાય, તૂટી જાય, પાર્ટી તૂટી જાય। આપણે કહે કે ભાઈ શ્રોફની પેટીઓ તૂટી ગઈ, ફલાણી તૂટી ગયા, આપણા ભાઈ પાર્ટી તૂટી ગઈ, એ શાથી એ લોકો વધારે જાહેર કરે એટલે એ લોકો તૂટી પડે, તો એ રીતે ધંધામાં પણ નુકસાન થાય, અથવા તો
ખાનગી એવી એનાથી કંઈક એ થઈ ગયું હોય ને એની વાત જાહેર થાય તો એ આત્મઘાત પણ કરી નાખે, એટલે પોતાનો જીવ પણ ગુમાવે, એટલે મોટું નુકસાન પણ થાય અને આવું પણ થાય. અને અહીંયા યાજ્ઞવલ્ક્ય ઋષિમૂર્તિ પણ કહે છે કે ન કિંચિત મર્મણી સ્પૃશ્યેત ઇતિ, કોઈના પણ મર્મ સ્થળમાં સ્પર્શ કરવો નહીં, અર્થાત કોઈનું ખાનગી વૃત્તાંત પ્રગટ કરવું નહીં. મર્મ સ્થળમાં લોકોની મર્મ એટલે ખાનગી એવી એની વાત હોય એવી પ્રગટ કરવી નહીં, એવું યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહે છે. વળી સર્વત્ર એક જ બ્રહ્મ છે, તેમાં કોણ મોટો અને કોણ નાનો, આપણા માટે તો બધાય સરખા. આ રીતે સમદ્રષ્ટિથી યથાયોગ્ય પૂજા મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. સમદ્રષ્ટિ એવી બધી બાબતમાં ન રાખવી કે આપણે તો બધાય સરખા. સર્વત્ર બ્રહ્મસભર છે એમ કે બધા બ્રહ્મ છે, કોની પૂજા કરવી, કોને ભગવાન, બધા પોતે ભગવાન, એટલે કોની પૂજા કરવી કોની ના કરવી એવું થાય ને. એવું એમ બધાની સમદ્રષ્ટિ ના રાખવી કે આ મારા જેવો છે એને થોડી પૂજા કરવાની હોય. પણ અર્થાત સમદ્રષ્ટિથી પૂજનીય વ્યક્તિનો અનાદર કરવો નહીં. એ માણસ છે, હું માણસ છું, એ ભણેલો છે, હું ભણેલો છું, પણ સમાજમાં એ પ્રખ્યાત છે, સમાજમાં આગળ પડતું કામ કરે છે, પૂજનીય છે, એના વિચારસરણી સારી છે, લોકોને માનપાન આપતા હોય તો પછી આપણે પણ એ માનપાન આપવું જોઈએ. સમદ્રષ્ટિ થયો નહીં કે હું એના જેટલો જ ભણેલો છું ને એ માણસ છે, હું માણસ છું, આવું સમદ્રષ્ટિ નહીં. અથવા એ ખુદ ભણેલો છું, ભણેલો છું, મારા ગામનો જ છે એવું નહીં. એ અત્યારે પૂજાય છે બધે વ્યક્તિઓ, તો આપણે પણ એને એ રીતે પૂજનીય છે એટલે એને પણ આપણે પૂજા કરવી જોઈએ અથવા તો એને માન આપવું જોઈએ, જ્યાં સમદ્રષ્ટિ રાખવી નહીં. એટલે જે જીવનો જેવી રીતે પૂજા સત્કાર કરવો ઘટતો હોય તે રીતે તે જીવનો પૂજા સત્કાર કરવો. જે જીવનો જે રીતે પૂજા સત્કાર કરવો ઘટતો હોય એ રીતે પૂજા સત્કાર કરવો જોઈએ. આદરણીય વડીલ અને પૂજનીય વ્યક્તિ હોય તેની પૂજા કરવી, આદર આપવો. આપણે આદરણીય વ્યક્તિ હોય, આદરણીય વડીલ હોય, કોઈ મોટી વ્યક્તિ હોય, પૂજનીય વ્યક્તિ હોય તો એને પૂજા કરવી, એનો આદર પણ આપવો. અને વળી જેનામાં વિશેષ સદગુણો દેખાય તેને વિશેષ આદર આપવો, જેનામાં ઓછા સદગુણો દેખાય તેને ઓછો આદર આપવો. જે વ્યક્તિ છે એવું તેના આદરમાન આપવો. આદરણીય વ્યક્તિ હોય તેનો આદર વધારે આપવો, અનાદરણીય છે અને આદર આપવા જેવો નથી તેનો ઓછો આદર આપવો. આદર તો દરેકને આપવો, પણ જે છે એ પ્રમાણે એને આદર સત્કાર કરવો, અહીં સ્વામી એવું કહે છે. એટલે જેના જે સદગુણો વધારે હોય તેને વધારે આદર આપવો, જેના દુર્ગુણો વધારે દેખાતા હોય તેનો ઓછો આદર આપવો. અને તેને વિશેષ જે સદાચારી હોય તેને વિશેષ આદર આપવો, દુરાચારી હોય તેને ઓછો આદર આપવો. સદાચારી અને દુરાચારીને વિશે તથા ભક્ત અભક્તને વિશે સમાન આદર રાખે અને સમાન પૂજા સત્કાર કરે તો સત અને સતનો વિવેક છે એ નાશ પામી જાય. એટલે જે સદાચારી વ્યક્તિ છે એને વિશેષ આદર આપવો, અનાચારી વ્યક્તિ છે તેને ઓછો આદર આપવો, ભક્ત છે તો એને વધારે આદર આપવો, અભક્ત છે તો એને ઓછો આદર આપવો. પણ બધાય સરખા હોય, સદાચારી વ્યક્તિ હોય એને એટલું પૂજે, અનાચારી હોય દુરાચારી હોય તો એને એટલું પૂજે, એને એટલું સન્માન આપે, તો એ વિવેક નથી, એ વિવેક બુદ્ધિનો નાશ પામ્યો કહેવાય. એટલે સદાચારી દુરાચારી વ્યક્તિ હોય એ પ્રમાણે એને આદર આપવો, ભક્ત અને ભક્ત પણ હોય એવી રીતે એને પણ આદર ભાવ એ રીતે આપવો. ઓછો વધતો જે ભક્ત હોય એને વિશેષ આદર આપવો, એની વિશેષ પૂજા કરવી. અને જો એ નથી રાખતા, સમાન ભાવ રાખે છે તો તેઓ વિવેકનો નાશ પામે છે, વિવેક બુદ્ધિ નાશ પામે છે. અને આગળ જે મોટા મોટા ભક્તો થઈ ગયા, મોટા મોટા વ્યક્તિઓ થઈ ગયા, બધા એમણે ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, તો એણે અભક્તનો કે વિમુખનો કોઈ પણ પક્ષ રાખ્યો નથી. આગળ મોટા મોટા જે ભક્તો થઈ ગયા બધા ઇતિહાસો આપણે વાંચીએ શાસ્ત્રોમાં તો દાખલા તરીકે ધ્રુવ, પ્રહલાદ લો, ભરતજી લો, એવા બધા જે મોટા મોટા થઈ ગયા
એ બધાએ પક્ષ કોનો રાખ્યો છે? ભક્તનો. અભક્તનો પક્ષ કોઈ રાખ્યો નથી. ભક્તનો જ પક્ષ રાખ્યો છે. અસુરનો કોઈ પક્ષ રાખ્યો નથી. એટલે મોટા ભક્તો થઈ ગયા એમણે પણ ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે. કોઈએ વિમુખનો અસુરનો પક્ષ રાખ્યો નથી. અને આ પૃથ્વી પર જેટલા અવતારો થયા એમણે પણ ભક્તોની રક્ષા કરી છે. આ પૃથ્વી પર જે ભગવાનના અવતારો થઈ ગયા, આમ તો ભગવાનના અવતારો ઘણા બધા થઈ ગયા, કોઈ 24 કે કોઈ 10 કે, પણ ભાગવતના શ્લોકના આધાર કે યુગે યુગે જન્મ લો છું તો તરુણ કેટલા યુગો પતે કે વિરાટ પુરુષના એક દિવસમાં 1000 ચોકડી જાય એટલે 1000 યુગો, દરેક યુગ 1000 વખત, 4 યુગના 4000 વખત 4000 અવતારો થાય એમ એવું કહેવાય ને, ખાલી એવી ગણતરી મૂકે તો એવા ભગવાનના ઘણા બધા અવતારો થઈ ગયા. અને એ બધા અવતારોએ કોની રક્ષા કરી છે? શા માટે આવ્યા છે? ભક્તોની રક્ષા કરવા માટે જ આવ્યા, ભક્તોને લાલ લડાવવા માટે જ આવ્યા. અભક્તની એમણે કોઈ રક્ષા કરી નથી. ભગવાનને જે શરણે થયા છે, ભલે અભક્ત હોય પણ પછી જો ભગવાનના શરણે થયા હોય તો ભગવાને એની પણ રક્ષા કરી છે. એટલે ભગવાનના અવતારો પણ ભગવાનના ભક્તોની જ રક્ષા કરે છે. અસુરોનો નાશ કર્યો છે. શું કર્યું છે? અસુરોનો નાશ કર્યો છે. ભગવાને અસુરોનો નાશ કર્યો છે. માટે જેની જેટલી લાયકાત હોય તેને એટલો આદર આપવો. ભગવાન ભક્તોને લાડ રહેતા અસુરોનો નાશ કરતા. શાથી? તેની લાયકાત એવી હતી. એમ બધા એને સમદ્રષ્ટિ ભગવાન એવું ના રાખ્યું કે ભક્તોના અસુર બે સરખા. ભગવાન માટે જીવ તો બધા સરખા, પણ છતાંય એની જે લાયકાત હોય પ્રમાણે એને લાભ આપ્યો. એમ આપણે પણ સમદ્રષ્ટિ એવી ન કેળવવી. આવી રીતે વિચારવું કે ભક્ત અભક્ત હોય, સદાચારી દુરાચારી હોય તો એ પ્રમાણે એની પૂજનીય અથવા પૂજા આદર ભાવ બધું કરવું. એટલા માટે જેની જેટલી લાયકાત હોય તેને એટલો આદર ભાવ આપવો, પણ સમદ્રષ્ટિથી મર્યાદાનો ભંગ કરવો નહીં. અને શાસ્ત્રમાં જે સમદ્રષ્ટિ બતાવેલી છે એ સમદ્રષ્ટિ તો એ જગ્યાએ રાખવી કે ઉચ્ચ અને નીચ બધા પ્રાણીઓની અંદર અંતર્યામી પેણે કરીને ભગવાન રહ્યા છે. અહીં કે શાસ્ત્રમાં સમદ્રષ્ટિ બતાવી તો ક્યાં આગળ રાખવી? તો કે છે જ્યાં રાખવી કે જે ઉચ્ચ નીચ હોય, જે પ્રાણીઓ છે, પંખીઓ છે, પશુઓ છે, એ બધામાં અથવા તો દરેક વ્યક્તિમાં અંતર્યામીપણે કહીને ભગવાન રહ્યા છે એમ માની બધા પ્રાણીઓને બ્રહ્માત્મક ભાવથી નમસ્કાર કરવા. દરેક પ્રાણીને બ્રહ્માત્મક ભાવથી નમસ્કાર કરવા. અને એ ભાવથી જો બ્રહ્માત્મક ભાવથી પ્રાણીઓ નમસ્કાર કરે છે તો એ નમસ્કાર પરમાત્માને જ પ્રાપ્ત થાય છે. એ નમસ્કાર કોને પ્રાપ્ત થાય છે? પરમાત્માને. જ્યાં આગળ સમદ્રષ્ટિ રાખવી કે બધા આવી રીતે છે તો એમને આદરથી નમસ્કાર કરવા, બ્રહ્માત્મક ભાવથી કે બ્રહ્મ છે, બ્રહ્મ સ્વરૂપ છે, એમાં પરમાત્મા રહેલા છે અને એના રહેલા પરમાત્માને હું વંદન કરું છું એવો ભાવથી કરીએ તો એ વંદન નમસ્કાર પરમાત્માને જ પ્રાપ્ત થાય છે. અને જેમ મને દુઃખ લાગે છે એમ બીજાને પણ દુઃખ લાગતું છે. આવા ભાવથી કોઈ ઉચ્ચ કે નીચ પ્રાણીઓને દુઃખ આપવું નહીં. અને જેમ મને દુઃખ લાગે એમ કોઈ પણ પ્રાણીમાં, મને કોઈ મારે તો મને વાગે, મને કોઈ ગાળ દે તો મને ખોટું લાગે, મારું કોઈ ખરાબ કરે તો મને દુઃખ થાય. એમ જો મને થતું હોય તો એવું જ હું જો બીજાને ગાળ દઉં, બીજાને મારું કે બીજાનું ખોટું કરું તો એને પણ દુઃખ લાગે કે ના લાગે? એવો વિચાર કરવો જોઈએ. આવા ભાવથી જો કે વિચારે ને તો કોઈ ઉચ્ચ કે નીચ પ્રાણીઓને દુઃખ આપવું નહીં. એટલે આવી રીતે વિચારીને અને કોઈ ઉચ્ચ નીચ પ્રાણી હોય પણ કોઈને દુઃખ આપવું નહીં. અને આ રીતે જો બધા પ્રાણીઓનો આત્માવત માનીને દુઃખ નહીં આપવાની બાબતમાં સમદ્રષ્ટિ રાખવી. અને આવી બાબતમાં કે સમદ્રષ્ટિ રાખવી. આદર ભાવ કે સત્કાર માટે તો જે વ્યક્તિ હોય એવી રીતે જ રાખવું, એમાં સંભાવ ના રાખવો. પણ દુઃખ દેવાની બાબતમાં, કોઈને હેરાનગતિ કરવાની બાબતમાં સંભાવ રાખો કે મારે કોઈને દુઃખ આપવું જોઈએ નહીં. જેમ મને ખોટું લાગે, મારું ખરાબ થાય એમ એમનું પણ થાય. એટલે એવી બાબતમાં સમદ્રષ્ટિ રાખવી. પણ મને તો સમદ્રષ્ટિ રાખી, પણ સદાચારી અને દુરાચારીના વિષયમાં તો જેને જેટલું યોગ્ય હોય એને એટલું સન્માન કરવું. પણ સદાચારી અને દુરાચારી બાબતમાં જેને જેટલું યોગ્ય લાગતું હોય એટલું સન્માન
કરવું, બધાને આમ સરખું રાખવું નહીં. ભક્ત અભક્તમાં પણ એવું કે જે વ્યક્તિ હોય અને જેને જેટલું જેવું કરવું ઘટતું હોય એ પ્રમાણે એનું સન્માન આદર કરવું. પણ મને તો બધાય સરખા એમ માનીને પૂજા મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. મારે તો બધાય સરખા, સાધુ ન સાધુ સરખા, ભક્ત ન ભક્ત સરખા, દુરાચારી સદાચારી બધા સરખા, એવું નહીં. બધા જીવ મારી સરખા, એવું નહીં. દુઃખ આપવાની બાબતમાં એવું રાખું કે ભાઈ એમ દુઃખ લાગે મને લાગે તેને લાગે, પણ જ્યારે માન આપવું, સદાચાર આપવું, એના માટે સારું વિચારવું, એના માટે સારું કરવું, એ વ્યક્તિને જોઈને એ જે હોય એ પ્રમાણે કરવું. એટલે અહીંયા પર શ્લોકમાં કહી દીધું કે અમારા ભક્તોએ કોઈની ગૃહવાતા ન કરવી અને દરેકની સમદ્રષ્ટિ કરીને જોવા નહીં. ભક્ત બધું વિચારીને એ પ્રમાણે એને વંદન પૂજન બધું કરવું જોઈએ. 76મો શ્લોક જોડે લઈ લઈએ. વિશેષ નિયમો ધાર્યશ્ચ શ્રાવણ ચાતુર્માસ્યે અખિલૈરપી એકસ્મિન શ્રાવણમાસી સ ત્વશક્તૈસ્તુ માનવૈઃ. આનો અર્થ થાય છે ને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે વિશેષ જે ધારી શકે ને જે વધારે અને અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. અહીં નિયમની વાત આવે છે કે અમારા આશ્રિત થયા હોય, આ તો દરેક સંપ્રદાય, દરેક સત્સંગી, દરેક ભક્તો માટેની વાત છે. શિક્ષાપત્રીમાં છે એટલે સ્વામિનારાયણ આશ્રિતો માટે ખાસ શિક્ષાપત્રી જે લખાઈ છે એ શાસ્ત્રોનો આધાર, બધા શાસ્ત્રોનો સાર છે. એટલે આપણા જે વૈદિક શાસ્ત્રો છે, સનાતન શાસ્ત્રો છે, એમાંથી લેવાયેલા એ સનાતન ધર્મના હોય ને બધાને લાગુ પડે. અહીં ભગવાને પોતાના આશ્રિતને સંબોધીને લખ્યું છે એટલે એમને જ પાડવું એવું નથી, પણ એમના માટે ખાસ. અને જે દરેક બીજા સંપ્રદાયના બીજા જે હોય બધા પાડે તો દરેકને માટે હિતકારી છે. અને દરેક શાસ્ત્રોમાં એમના માટે પણ આ નિયમો લાગુ પડે છે. મારા સર્વે આશ્રિતો હોય તેમણે ચાતુર્માસને વિશેષ નિયમ ધારણ કરવો, અને જે 4 માસ પર્યંત વિશેષ નિયમ ધારણ કરવામાં અસમર્થ હોય તેમણે એક શ્રાવણ માસને વિશેષ નિયમ ધારવો. અમારા આશ્રિત હોય એમણે કહે છે ચાતુર્માસને વિશેષ નિયમ ધારવો. વિશેષ એટલે એનો અર્થ એવો થયો કે વિશેષ નિયમ કેમ કહ્યો, વધારાનો વધુ નિયમ ધારવો. તો બીજા એનો અર્થ કે તમે નિયમ રોજ પાડો છો, જે સત્સંગી છે એને તો રોજના નિયમ હોય જ. એટલે વિશેષ નિયમ જે પાડતા હોય, રોજના જે નિયમ કરતા હોય એના કરતાં કંઈક વિશેષ પાડવું. નિયમ તો સત્સંગી હોય, ભક્ત હોય એના માટે નિયમ તો હોવો જોઈએ. આમ તો માનવ માત્ર દરેકને નિયમથી ચાલે. આપણે નિયમસર બધું નિયમિત કરીએ, નિયમસર બનાવી દઈએ એટલે નિયમિત થઈ જાય. નિયમસર કરીએ તો વ્યવસ્થિત કામ થાય, વ્યવસ્થિત બધું થાય. આપણે ઘરમાં પણ નિયમ હોય, બહાર પણ નિયમ હોય. નિયમ સ્કૂલમાં ભણતા હોય ત્યાં પણ નિયમ હોય, રાજ્ય હોય, દેશ હોય તો એના પણ નિયમો હોય, કાયદા જે કહીએ છીએ. એમ આપણા શરીર માટે, ભગવાનને મેળવવા માટે પણ કંઈક નિયમ હોવા જોઈએ. એટલે ભગવાનની જે આજ્ઞાઓ પાડીએ અને એ પ્રમાણે કરવાનું આપણે નક્કી કરીએ અને નિયમ કહેવાય. કે ભાઈ હું રોજ સવારે વહેલો ઉઠીશ, નહીં ધોઈને પૂજા કરીશ, મંદિરે જઈશ, એટલે માળા કરીશ, પ્રદક્ષિણા કરીશ, ભજન ગાઈશ, કથા વાર્તા કરીશ, સાંભળીશ. આ બધું જે કરે એ નિયમ કે પણ એ નિયમ એટલે નિયમિત કરવું પડે એને નિયમ. પછી એક દાડા કરીએ ને 5 દાડા ન કરીએ, પાછું કોઈક દાડા કરીએ એ નિયમ ના કહેવાય. નિયમ એટલે નિયમિત હોવી જોઈએ. એટલા માટે શાસ્ત્રોમાં આપણે ઘણી વખત કહેવામાં આવે છે કે નિયમ વગરનું જે જીવન છે એ બ્રેક વગરની ગાડી જેવું છે. ગાડી જો બ્રેક ન હોય તો ફેલ થઈ ગયો તો શું દશા થાય? ક્યાં ઉતરી પડે, ક્યાં એક્સિડન્ટ કરી બેસે નક્કી નહીં. એમ આપણા જીવનમાં જો આપણે નિયમ કોઈ રાખીએ નહીં તો આપણું જીવન ક્યાં બદલે જાય, ક્યાં બધું ફંટાઈ જાય, ક્યાં શું થઈ બેસે એ નક્કી નહીં. એમ ભક્તિ કરવી હોય તો ભક્તિ માટે પણ આપણે નિયમ હોય તો નિયમિત થાય, નહીં તો ભક્તિ નિયમિત થાય નહીં. રોજ માળા કરીશ એટલે એને પકડી જ રાખવું પડે કે હું કરીશ જ.
પછી એકદા કરો ન કરો ફાવતા તો તમે એ હોય ને તો પછી બિલકુલ બંધ થઈ જાય. પણ નિયમિત હોય ને આટલું કરો એટલે તમને આપોઆપ ઊંઘ પણ નહીં આવે, આપોઆપ ચેન નહીં પડે કે મારે બાકી રહ્યું. એટલે સૂઈ જતો હોય પણ યાદ આવશે નહીં થાય તો સુધી પાછા કરીને નિયમ પૂરો કરીને સૂઈ જશો. એટલે નિયમ તો હોવો જોઈએ કે હું આટલા પાઠ કરીશ, આટલું આ કરીશ, આટલું તે કરીશ, એમ નિયમ હશે તો એ પ્રમાણે થશે. એટલે અહીંયા આપણને મહારાજ કહે છે કે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો. રોજ જે નિયમ કરતા હોય એના કરતાં શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારવો. અને જે અસમર્થ હોય, રોજ ન કરી શકે, અસમર્થ ક્યારે હોય? કાં તો બીમાર હોય, બહુ જ બીમાર રહેતા હોય, શરીર અશક્ત હોય, ઘરનું કામ બહુ પહોંચતું હોય, નોકરી એવી ધંધો કે નવરાજ ના પડતા હોય, આ બધા અસમર્થ. તો કે છે એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ લેવો. શ્રાવણમાં ભલે 1 મહિનો તકલીફ પડે પણ એ તકલીફ વેઠીને પણ એ નિયમ કરવા. ભગવાનની આજ્ઞા પડે તો એમાં ભગવાન રાજી થાય, અને ભગવાન રાજી થાય તો આપણું કામ થઈ જાય. એટલે અસમર્થના માટે 1 મહિનો કરો શ્રાવણ માસમાં. બાકી બધાને ચતુર્માસમાં તો રોજ નિયમ તો પાડવાના જ હોય, પણ ચાતુર્માસના વિશેષ નિયમ. અને વિશેષ નિયમ હોય એવું નથી કે કલાકો સુધી તમારે નિયમ પાડવાના છે. ટાઈમ લઈને 10 મિનિટ, 15 મિનિટ, કલાક, અડધો કલાક, જે નિયમ પડાય. પણ જે કરતા હોય નિયમ એનાથી કશું ના કરતા હોય તો એના માટે જે નિયમ લે વિશેષતા કરતો ના એના કરતા પાડવાનું કરે. મંદિર બિલકુલ ના જતો એના ચતુર્માસમાં કાયમ જઈશ તો એને વિશેષ નિયમ જ થઈ ગયો. પણ ભગવાનનો ભક્ત હોય, સત્સંગી હોય અને નિયમ વગરનો ના હોય એટલે એના માટેથી વધારે વિશેષ નિયમ પાળવો પડે. તો સ્વામી શું કહે છે? સતાનંદ સ્વામી, ચાતુર્માસ એટલે અષાઢ મહિનાના શુક્લ પક્ષની નિયમ એકાદશીથી, જેને આપણે દેવ પોઢી એકાદશી કહીએ છીએ, એ એકાદશીથી કારતક સુદ એકાદશી, પ્રબોધિની એકાદશી કહીએ, જેને દેવ ઉઠી એકાદશી કહીએ છીએ. આ 2-11ની વચ્ચેનો જે સમય છે એને આપણે ચાતુર્માસ કહીએ છીએ. આ ચાતુર્માસમાં આ 4 મહિના એ સત્વગુણી છે, સત્વગુણ પ્રધાન. એટલે આપણું મન પણ સાત્વિક રહે. સાત્વિક હોય તો જ ભજન કરવાની, ભક્તિ કરવાની મજા આવે. એટલે ચાતુર્માસને સત્વગુણી કહે. અને ચાતુર્માસમાં ભજન વિશેષ જ થાય છે. નાનપણથી આપણે જોઈએ છીએ અમે કે ચાતુર્માસમાં લોકો ભજન પણ વધારે કરતા હોય, જુદા શાસ્ત્રો કથાઓ વંચાતા હોય. પહેલાં તો ગામડાઓમાં રોજ આ બધા ટીવી નહોતા કે કથા વાર્તા યોગ ના હોય એટલે લોકો ખેતી કામવાળા તો જો વરસાદ ચાલુ હોય તો ખેતી કામમાં તો રાહત હોય, પણ છતાંય સાંજે ફળિયામાં અથવા ઘરમાં જુદા જુદા શાસ્ત્રો, ભાગવત હોય, મહાભારત હોય, રામાયણ હોય વંચાતા. આખો ચાતુર્માસ બીજું એક પુરુષાર્થ બીજું વાંચતા, પણ એમ ચાતુર્માસ વાંચતા લોકો ભેગા થઈને સાંભળતા. અત્યારે તો સરસ મંદિરોની વ્યવસ્થા થઈ ગઈ, કથાઓનો પણ વંચાતી હોય, માઇકોની વ્યવસ્થા, ટીવીઓની વ્યવસ્થા, મોબાઈલોની વ્યવસ્થા. એટલે ગમે ત્યારે પણ એ ભજનો કે કથાઓ સાંભળી શકાય, મંદિરમાં જઈને ભજન કરી શકાય. એટલે પહેલાં કરતાં ઘણી બધી સુવિધાઓ અત્યારે સુખ સગવડવાળી થઈ ગઈ. એટલે ભજનમાં દખલ પણ ધંધો વધારે વધી ગયો એટલે લોકોને ટાઈમ મળતો નથી. એટલે ચાતુર્માસમાં આવી રીતે વિશેષ નિયમ લેવા જોઈએ. ચાતુર્માસ સત્વગુણી છે. સત્વગુણ એટલે આપણી અંદર શાંતિ પ્રવૃત્તિ હોય, મેલા વિચારો, ખરાબ વિચારો ઓછા આવતા હોય અને ભગવાનમાં જોડે જાય એવા વિચારો, એટલે એને સત્વગુણી કહેવાય. તો એવા સત્વગુણી મહિનાઓ છે. એટલે એમાં વિશેષ આપણે જોઈએ તો ચાતુર્માસમાં પણ ઉત્સવો, વ્રતો પણ વધારે આવે છે, કારણ કે સત્વગુણી ભક્તિ પ્રધાન છે એટલે એમાં ભક્તિ પણ વધારે થાય છે. ઉનાળા 4 મહિના તમો ગુણી છે, એમાં ઊંઘ જ આવે અથવા આળસ થાય. અને શિયાળો છે એ રજોગુણી છે, ઠંડો છે, એટલે એમાં રજોગુણ વિચારો ખાલી, એટલે ભક્તિ ન થાય. કરવી હોય તો એમાં બધામાં થાય, પણ વધારે ભગવાને સાચી ચાતુર્માસમાં કઈ વિશેષ, આખી ભક્તિ પ્રધાન છે, એમાં વિશેષ ફળ મળે. એટલે ચાતુર્માસમાં વિશેષ નિયમો લેવા. વળી ચાતુર્માસના 4 મહિનામાં દેવતાઓ પણ તપ કરે. કહો, ચાતુર્માસમાં દેવતાઓ પણ તપ કરતા હોય છે. ભગવાન પોતે પણ ચાતુર્માસ દરમિયાન પુલ્હાશ્રમમાં રહીને તપ કરેલું. ભગવાને વન વિચરણ દરમિયાન પુલ્હાશ્રમમાં રોકાઈ ગયા 4 મહિના સુધી ઊભા એક પગે રહીને તપ કરેલું. અને એવી રીતે દેવતાઓ પણ આપણે
બધા દેખાય નહીં, પણ દેવતાઓ પણ કે છે ચાતુર્માસ દરમિયાન તપ કરતા હોય છે. અને ભગવાને ચાતુર્માસ દરમિયાન પોતાનું વિચરણ જ્યારે હતા સત્સંગમાં આવ્યા પછી પણ ચાતુર્માસ દરમિયાન મોટા ભાગે જ્યાં હોય ત્યાં સ્થિર થઈ જતું, ચાલુ ફરતા નહીં, જતા કોઈ તો મહિને 2-3 મહિને 2 મહિને 10 મહિને નજીકમાં અથવા તો કોઈ નીકળતા. ચાતુર્માસમાં તો જો મહિનો 2 મહિના રોકાઈ જતા અને ત્યાં કથા વાર્તાનો જોગ કરતા. જે સ્થળે પર હોય ત્યાં મહારાજ પોતે ચતુર્માસ ગાળવા ત્યાં કથા વાર્તા કરતા અને રહેતા. એટલે ચાતુર્માસમાં તો બને ત્યાં સુધી ફરવાનું પણ ઓછું થઈ જ જાય, કે વરસાદ હોય એટલે ક્યાં જાય. હવે લોકો બધા આ જમાના એવા પ્રમાણે લોકો ઉડતા થઈ ગયા ને, વિચારોથી પણ ઉડતા અને બીજી રીતે પણ ઉડતા થઈ ગયા. એટલે બસ દોડ ભાગનો જમાનો થઈ ગયો, ટાઈમ નહીં મળે. એટલે પહેલાં આથી 40-50 વર્ષ પહેલાં જે ગામડાઓ અથવા શહેરોમાં પણ જે વ્યવસ્થા હતી એ અત્યારના જેવી નહોતી. એટલે સ્થિર થઈ જવું હતું, બહુ જવાનું જ ના હોય. યાત્રાઓમાં પણ ન જવાય, બીજે કંઈક જવું હોય તો એ બહુ ના જવાય. એટલે ઘેરના ઘેર જ હોય, ખેતી કામ એટલી ચાલે અને એમાંય પાછું વરસાદ ને બધું ચાલુ હોય એટલે કામ ઓછું હોય. એટલે તે સમય દરમિયાન આવી ભક્તિભાવથી ભગવાનના ભજન કીર્તન બધું ચાલતું હોય, કથા વાર્તાઓ ચાલતી હોય. એટલે એ રીતના નિયમો લેવા. નિયમો કયા લેવાય તો આગળના શ્લોકમાં આવશે. અહીંયા ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવા કે એ બાબતે છે. એટલે વિશેષ નિયમ ધારણ કરવો. જે અસમર્થ હોય તેમણે એક શ્રાવણ માસમાં વિશેષ નિયમ લેવો. અસમર્થ હોય એમાં શું કરવું? શ્રાવણ માસને વિશેષ નિયમ. શ્રાવણ માસ એટલે પવિત્ર મહિનો, વિષ્ણુનો મહિનો કહો, શંકરનો મહિનો કરો. એટલે એમાં જે 3 મહિના ન કરી શકે તો 1 મહિનામાં થઈ એટલું ફળ મળે. એટલે ભગવાને તો જાણે ના થાય ને એના માટે કન્સેશન આપી દીધું. 75% કન્સેશન. બોલો, 25%માં ફાયદો. 25% એટલે 1 જ મહિનો કામ કરવાનું, 3 મહિના. એનો અર્થ કે કરવાનું ખરું, પણ જે નિયમ છે ના થઈ શકે તો એને આ 1 મહિનો કરો, પણ કરો. કહેવાનો અર્થ કે કરો. એટલે શ્રાવણ મહિનામાં જે અસમર્થ હોય, કહ્યું ને કે ભાઈ આ રીતે હોય, અશક્ત હોય, બીમાર રહેતા હોય, સંજોગો એવા હોય, નવરાશ બિલકુલ ન મળતી હોય, ધંધો પાણી કેવું વધારે ચાલતું હોય, તો કે છે શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારવો. અને જો જે પુરુષ ચાતુર્માસની અંદર કોઈ પણ વિશેષ નિયમ અથવા તો વ્રત ધારણ કરતો નથી અને ચાતુર્માસને વ્યર્થ જવા દે છે, તો એ પુરુષ આખા વર્ષમાં થયેલું પાપ લાગે છે પુરુષને. કહો જે ચાતુર્માસમાં નિયમ નથી પાડતો, વ્યર્થ જવા દે છે, ચાતુર્માસના કયા પ્રમાણે નિયમ નથી પાડતો, એ પુરુષને આખા વર્ષનું પાપ લાગે છે. કે છે બોલાવો પાપ લેવું છે કે છૂટવું છે? તો છૂટવું હોય તો ભગવાનનો નિયમ છે. આ શાસ્ત્રો કે છે, સતાનંદ સ્વામી કે છે. એટલે સંતો શાસ્ત્રો જે કહ્યું છે એ વાત સાચી છે, મનાય તો. જો બીજું આ લોકની રીતે સામાન્યમાં તો હવે લોકો સાંભળતા થઈ ગયા યુટ્યુબ ઉપર ને પડતી અમુક કહેલી વાતો, આ કરો તો આવું થાય, આ કરો તો આવું થાય, એ માની સાચું મનાતું હોય તો આપણા ઋષિમુનિઓ અથવા આપણા સંતો ભગવાને જે આપણા માટે કંઈ ગયા એ સાચું કેમ ના મનાય? મનાવવું જોઈએ. એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચતુર્માસમાં વિશેષ નિયમ તો પાળવો જ જોઈએ. અને ન પાડે તો એને આખા વર્ષનું પાપ લાગે છે. એટલે ભક્તો જો ના પડાતો હોય તો ચાતુર્માસ દર વર્ષે 4 મહિના, 8 મહિનામાં 4 મહિના, 4 મહિનામાં ભગવાને 12 મહિનામાં 1 જ મહિનાનો વિશેષ નિયમ આપ્યો. ભગવાનના ભક્ત તો નિયમ તો હોવો જ જોઈએ. જો ભક્ત હોય, સત્સંગી હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય તો એના માટે નિયમ તો કંઈક હોવો જ જોઈએ. નિયમ એટલે ભક્તિના નિયમો. મંદિરે જવું, પૂજા કરવી, કથા વાર્તા, સત્સંગ, ભજન, સત્સંગની સેવા કરવી, આ બધે કંઈક ને કંઈક હું આટલું આ કરીશ, રોજ મંદિરે જઈશ, દંડવત કરી, એવી રીતે રોજના નિયમ હોય. પણ પછી એમાં વિશેષ નિયમ આ ચાતુર્માસમાં કંઈક થોડા વધારે નિયમો પાડવા. એટલે ચાતુર્માસ નજીકમાં જ આવશે 2-2.5 મહિના પછી. એટલે બધા ભક્તો સાવધાન રહી અને નિયમમાં પાળજો. અને ભગવાનનો કયા પ્રમાણે જો આપણે નિયમ પાડીએ, ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ તો ભગવાન ચોક્કસ રાજી થાય. ન થાય કહ્યું છે અને આપણે કરીએ છીએ, ભલે ગમે અભાવથી કરીએ, પણ ભગવાને કહ્યું ભાઈ નિયમ પાળવો
તો કોઈ પણ રીતે તમે પાળો છો તો ભગવાન જેવી તમારી ભાવના છે એ પ્રમાણે રાજી થશે. એટલે ચાતુર્માસમાં નિયમો પાળવાની, એ નિયમો હવે પછીના શ્લોકમાં આવશે. કયા કેવા નિયમો પાળવા વિશે એ આપણે પછીના શ્લોકમાં આવશે અને પછીના ભાગમાં આપણે જોઈશું. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બધા ભક્તો ચાતુર્માસ જેમ હોય ને એમ રોજ આ કથા સાંભળવાનો નિયમ અથવા તો તમને સાંભળવાનું મળે એ ભાવથી સાંભળવું. બધા ભક્તોને ફરીથી જય સ્વામિનારાયણ.